ગુજરાતમાં ઠાકોર સમાજને લઈને અનેક ચર્ચાઓ પણ થઈ, કારણ કે ઠાકોર સમાજે સમાજનું પહેલું બંધારણ બનાવ્યું ને ત્યારબાદ આ આખી બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક અનેક એવા લોકો હતા કે જેમણે ઠાકોર સમાજનું બંધારણ તોડ્યું પણ ખરા. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગેનીબેન ઠાકોર દ્વારા વાત સ્પષ્ટ કરવામાં આવી છે અને ખાસ કરી અને સમાજનું બંધારણ તોડ્યું છે એવા લોકોને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય સમયથી ઠાકોર સમાજ ગુજરાતમાં ચર્ચામાં છે અને ચર્ચામાં છે કારણ કે ઠાકોર સમાજનું બંધારણ બન્યું અને ત્યારબાદ આ બંધારણમાં એક નિયમ હતો, ડીજેનો નિયમ. આ આખી બાબતને લઈ અને આપણે જોયું કે અનેક વિવાદો પણ થયા, કારણ કે જે ડીજેનો વ્યવસાય કરે છે એવા લોકો દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો અને ખાસ કરી અને ગેનીબેન ઠાકોર આમ પણ હાલ બનાસકાંઠામાં ચર્ચામાં છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ગેનીબેન ઠાકોર દ્વારા સમાજના બંધારણને લઈને શું કહેવામાં આવ્યું છે, સૌપ્રથમ એ સાંભળી લઈએ. ધમપછાડા કર્યા, ક્યાંક 1-2 લોકોએ બીજાને નતું ગમતું એને તોડાવવા માટેના પ્રયત્નો કર્યા, પણ તમે બધા સમાજ અડીખમ રહ્યો એટલા માટે 100% એ સમાજના બંધારણનું પાલન થયું. અને આવું બંધારણ એ આપણે આવનાર સમયની અંદર આટલું બંધારણ કર્યું તો હવે એને આગળ વધવા માટે શું કરવું પડે, આપણો હવે ભવિષ્યનો પ્લાન શું હોવો જોઈએ? તો ભવિષ્યનો પ્લાન એવો હોવો જોઈએ કે જે ગામોની અંદર પૂરેપૂરા ઠાકોરોની વસ્તી છે, મોટા ગામ છે, ત્યાં ગામના સમૂહ લગ્ન થવા જોઈએ અને ફેરા ભલે બધાના ઘરે આપે પણ આખા ગામનો જમણવાર એક જ ઠેકાણે હોવો જોઈએ. 50 લગ્ન હોય તો એ 50 ધણી ભાગે પડતો ખર્ચો લઈ લે. એ આવનાર સમયની અંદર આવું થાય કે ના રહે, આવું કરવું જોઈએ. અને જે આપણે મહા મહિનાના 15 દિવસ નક્કી કર્યા અને વૈશાખના 15 નક્કી કર્યા છે એ હજી હચવાતું નથી. હું માનું ત્યાં સુધી હજુ લગ્ન બધા ચાલુ છે, પણ 2027 ની ઉજવણી થાય ત્યારે આપણો મુખ્ય મુદ્દો એ હોવો જોઈએ કે 15 દાડા નક્કી કર્યા એની અંદર ઘરે લગ્ન કરવાના હોય કે સમૂહ લગ્ન કરવાના હોય, પણ એ મહિનાની અંદર બધા જ લગ્ન થઈ જાય. એના કારણે સમય બચશે, ખર્ચા બચશે અને જે વસ્તી એક દોડ અહીંથી આવી દોડાદોડમાં જે એક્સિડન્ટની ઘટનાઓ બને એની અંદર પણ ઘણો બધો કાપ આવશે. ત્યારે તમામ નવ દંપતીને ફરી સુખી લગ્નની શુભેચ્છાઓ પાઠવું છું. આવનાર સમયની અંદર આપણે સદારામ ધામ બને 3 જિલ્લાનું અને સદારામ ધામ સાથે આખી ઉત્તર ગુજરાતની દીકરીઓને ભણે એવું 1000 દીકરીઓને ભણે એવું શૈક્ષણિક સંકુલ એ આપણો ભવિષ્યનો પ્લાન છે. અને ભવિષ્યના પ્લાનની અંદર મારે તમારી પાસે કાંઈ જોતું નથી. તમે ખૂબ આપ્યું છે, સમાજે આપ્યું છે, તમે બધા આગેવાનોએ આપ્યું છે, પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો, લાગણી આપી, પણ સમાજ માટે કરીને એ આવનાર સમયની અંદર સદારામ ધામ માટે અને દીકરીઓના શૈક્ષણિક સંકુલ માટે માથાદીઠ ખાલી 100 રૂપિયા આપવાના છે. ઘરમાં 5 જણા હોય તો 500 રૂપિયા આપે. અને એટલા માટે કે આપણે બીજા સમાજવાળા પૈસાવાળા છે ને એનું આપણે ગુલામ નથી બનવું. અમે કોઈ પાસે માગવા છીએ તો ક્યાંક ને ક્યાંક લાચાર રહીએ, પણ તમે અમને 100 રૂપિયા આપશો ને તો અમે કોઈની લાચારી ન ભોગવીએ. આ સમાજ 100 રૂપિયા કરશે ને તો એ 12 મહિના કે 2 વર્ષની અંદર એ સદારામ ધામે બની જશે અને દીકરીઓને 1000 દીકરીઓ ભણે એવડી મોટી સંસ્થા પણ એ પાટણ કે જ્યાં આપણે નક્કી કરવા ત્યાં તૈયાર થઈ જશે. આ મારો વિશ્વાસ તે સમાજના ભરોસે અને તે સમાજના ભરોસે હું વિશ્વાસ આગળ એક તમારી પાસે વિનંતી કરું છું, એક વિઝન નક્કી કરું છું કે હવે પછીનું સમાજ માટેનું કામ શું, તો આ કામ એ આપણે સાથે મળીને કરીશું. હું દર વખતે કહું છું કે ચૂંટણીઓ આવે ને જાય એ જાહેર જીવનનો લોકશાહીનો ભાગ છે. એ બધા પક્ષોમાં ના લડવું હોય એ લડવું, હાથી હારી રાજો, જે પક્ષમાં જાવું હોય એ રાજો, અને બધા પક્ષો થઈ રહ્યા તો અપક્ષમાં જવું હોય તો જાજો, પણ સમાજનું કામ આવે એટલે બધા જોડા બારી કાઢી અને ઠાકોર થઈને આવજો એવી હું 2 હાથ જોડીને વિનંતી કરું. ફરી તમામ આયોજકોને હું અભિનંદન આપું છું કે એમણે બીજા તાલુકાઓને, બીજા સમાજને પણ સ્વનિર્ભર બનવા માટેનો એમણે એક સંદેશો, એમને પ્રેરણા પૂરી પાડી છે. ભગવાન પરમાત્મા સદારામ બાપુને પ્રાર્થના કરું કે સમાજમાં હળી મળીને ભાઈચારાની ભાવના રહે. આવા સારા કાર્યો જે કરો છો એ કાર્ય કરવાની ભગવાન શક્તિ આપે અને કાર્યોની અંદર
બીજા હરોળની અંદર આપણે હવે એની અંદર કઈ રીતે બીજા સુધારા લાવીએ એ આપણો આવનાર સમયનો પ્લાન સાથે ફરી આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં હાજર રહ્યા છો. દાતાઓને હું લાખ અભિનંદન આપું છું કે પૈસા હોય પણ આપી શકે એવું નથી હોતું. આપવા માટેની જીગર જોવે, ભાવના જોવે, પ્રેરણા જોવે અને સમાજ પ્રત્યેનો ભાવ જોવે. પૈસા તો લાખોપતિ હોય છે પણ માહિતી 100 રૂપિયાની પાવતી બનાવી હોય ને તો એ વિજયભાઈ આગા પાછા થતા હોય છે. એટલે ભગવાને પૈસા જેને આપ્યા છે એ ક્યાંક કન્યાદાનમાં, વિદ્યાદાનમાં, સમાજમાં એમાં ક્યાંક થોડા ઘણા વપરાય એ પણ એક સમાજનો હિસ્સો અને તમારા ઉપર ભગવાનની મહેરબાની. અને આવનાર સમયની અંદર આ બધા જ કામો કરવા માટે આપણે એક સમાજનું સંકલન રાખીએ, ચાહે મતભેદો ના રાખીએ, બીજાની વાતોમાં ના આવીએ અને ક્યાંક નાના મોટા મન દુઃખ થાય તો ઘર મેળે ભેગા બેહીને એને સમાધાન કરીએ. મારી ત્રીજાને ઇન્વોલ્વ કરવા લાશો એટલે સોટી ભરશે અને કદી ભેગું થવા નહીં દે. એના કરતા બધા ભેગા થઈ અને એક તારો મનોબંધન રાખજો અને મનોબંધન રાખી જેનો વાંક ગુનો હોય, થોડા ઘણી ભૂલ હોય એ સ્વીકારી લેજો અને જેને માફ કરવાનું હશે એ માફ કરજો અને તો જ આપણે સમાજની અંદર કોઈ પણ નાના મોટા કામોની અંદર આગળ વધી ગયેશું. આપ સૌ અહીંયા આવી અને આ માડવો શોભાયો છે. દીકરીઓને પણ શુભેચ્છાઓ પાઠવું છું, દીકરાઓને શુભેચ્છાઓ પાઠવું છું. એમણે આ સમૂહ લગ્નમાં આવીને સમાજને રાહ જીધી છે, પ્રેરણા આપી છે. એમના સુખી લગ્ન જીવનમાં અમે સૌ તમને ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારું જોડું અમર રાખે અને જે તમારા કાર્યો છે એ કાર્યોમાં સદારામ બાપુના આશીર્વાદ મળે અને ભગવાન તમને ખૂબ આગળ વધારે એ જ અપેક્ષા સાથે આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. તમે અહીંયા ગેનીબેન ઠાકોરને સાંભળ્યા. ગેનીબેન દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી રહી છે. ખાસ કરી અને જે બંધારણ તોડ્યું છે એવા લોકોને લઈને પણ નિવેદન આપવામાં આવ્યું છે અને આગામી સમયમાં હવે સમાજનું જે બંધારણ છે એને બચાવી રાખવા માટે શું કરવાનું છે એને લઈને પણ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું. પરંતુ ખાસ કરીને ચર્ચા કરીએ બનાસકાંઠામાં ઠાકોર સમાજની, તો બનાસકાંઠામાં ઠાકોર સમાજમાં પણ ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે અનેક બાબતોને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કે એમ તો વાત કરવા આવે એકતાની તો ઠાકોર સમાજ હંમેશા એક થઈ જાય છે. આપણે જોયું કે હાલ જ બનાસકાંઠામાંથી એક કિસ્સો સામે આવ્યો કે જ્યાં ગેનીબેન ઠાકોરનું અપમાન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આખો ઠાકોર સમાજ એક થઈ ગયો અને સમાજ દ્વારા ક્યાંક ને ક્યાંક આખી બાબતને લઈને જો સમાજના બેનનું અપમાન થયું છે તો પછી એના માટે અવાજ પણ ઉઠાવવામાં આવ્યો અને હવે ગેનીબેન ઠાકોરે પણ સમાજ માટે ફરી એકવાર અવાજ ઉઠાવ્યો છે અને ખાસ કરી અને જે એવા તત્વો છે કે જેઓ સમાજના બંધારણનું ક્યાંક ને ક્યાંક ઉલ્લંઘન કરી રહ્યા છે એ લોકોને લઈને પણ ટકોર કરવામાં આવી છે અને હવે આ ઠાકોર સમાજનું બંધારણ બચાવવા માટે ગેનીબેન ઠાકોરે આહવાન પણ કર્યું છે. ખાસ કરી અને જોવાનું રહેશે કે આગામી સમયમાં શું થાય છે, કારણ કે વારંવાર આ બાબત ચર્ચામાં આવે છે અને એમાં પણ ચર્ચામાં આવે છે ડીજે વગાડવાનો મુદ્દો. ખાસ કરી અને ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર દ્વારા જે સમાજનું બંધારણ તોડવામાં આવ્યું હતું એને લઈને પણ અનેક ચર્ચાઓ થઈ, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક ગેનીબેન ઠાકોરે વાત સ્પષ્ટ કરી દીધી છે કે સમાજનું બંધારણ તો રહેશે જ અને બંધારણના નિયમો પણ રહેશે. ગેનીબેન ઠાકોર દ્વારા આ જે વાત કરવામાં આવી છે એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.